ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સ્થિત વિદ્યુતશાસ્ત્રમાં આગળ વધીએ તો હવે આપણે જોવાનું છે સ્વાધ્યાય 2.16. દાખલા નંબર 2.16. રકમ કંઈક આ પ્રમાણે છે. રકમ ખૂબ જ મોટી હોવાથી મેં અહીંયા છે દર્શાવેલી નથી, તો ખાસ તમે રકમ છે જોજો, સમજજો અને ધ્યાન આપજો. તો જુઓ, એમાં બે ભાગ પાડેલા છે, એ અને બી. એ કંઈક આ પ્રમાણે છે: દર્શાવો કે સ્થિત વિદ્યુત ક્ષેત્રના લંબ ઘટકનું વિદ્યુતભારિત સપાટીની એક બાજુથી બીજી બાજુ સુધી અસતતપણું E2 - E1 n કેપ બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0 દ્વારા અપાય છે, જ્યાં n કેપ એ તે બિંદુએ સપાટીને લંબ એકમ સદિશ છે, સિગ્મા એ તે બિંદુએ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે, એન કેપની દિશા એકથી બાજુ બે તરફની છે. આ પરથી દર્શાવો કે સપાટીની તરત બહાર વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન એપ્સિલોન 0 એન કેપ છે. અને સાથે સાથે બી છે. પહેલાં આપણે એક જ છે એને ધ્યાનમાં લઈએ અને એને સોલ્વ કરીએ, અને પછી બીની રકમ છે આપણે રીડ કરશું અને બીને સોલ્વ કરશું. તો જુઓ શું કીધું આપણને, તો કે એક અનંત વિસ્તારની સિગ્મા વિદ્યુતભાર ઘનતા ધરાવતી સમતલ પ્લેટ છે, અને આ પ્લેટની એક બાજુથી બીજી બાજુ તરફ જતાં એ વિદ્યુત ક્ષેત્રનું અસતતપણું E2 - E1 = સિગ્મા અપોન એપ્સિલોન 0 એન કેપ છે એવું દર્શાવવાનું છે. અને પછી આ હકીકતનો ઉપયોગ કરીને સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય લઈ લેશું, એટલે બહારના ભાગનું વિદ્યુત ક્ષેત્ર છે સિગ્મા અપોન એપ્સિલોન 0 એન કેપ વડે આપણે સાબિત કરી દઈશું. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ. જોજો, ધ્યાન આપજો. હું આવી એક અનંત લંબાઈની વિદ્યુતભારિત શીટ લઉં છું, ઓકે, જેના પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. આવી એક અનંત લંબાઈની શીટ લીધી. ઓકે, હવે અહીંથી આપણે આપણી જે પ્રેક્ટિસ છે, પ્રેક્ટિસના ભાગરૂપે આ શીટ સિગ્મા વિદ્યુતભાર આ રીતે લંબ રૂપે બહાર આવતી દિશામાં છે. અહીંથી ધારો કે કોઈ એક બિંદુ આ રીતે લઉં છું, તો આ બિંદુમાંથી પસાર થતું મારે ગાઉસિયન પૃષ્ઠ વિચારવું પડશે. તેવી જ રીતે સપાટીની એક્ઝેક્ટ પાછળના ભાગમાં પણ એમાંથી પસાર થતું એ ગાઉસિયન પૃષ્ઠનો વિચાર કરવો પડશે. તેવી રીતે આ સિગ્મા વિદ્યુતભાર ઘનતા ધરાવતા પૃષ્ઠમાંથી પણ પસાર થતું એ ગાઉસિયન પૃષ્ઠ વિચારવું પડશે. અને હવે આ ત્રણેયની સપાટીને છે આપણે જોડી દઈએ તો એક નળાકાર તૈયાર થશે. શું તૈયાર થશે? નળાકાર. તો આ નળાકારની થોડુંક વ્યવસ્થિત કરી નાખું. આ નળાકારની બે સરફેસ મળશે આપણને, એક આ બાજુની અને એક આ બાજુની. અહીંયા હું સરફેસ છે એને 1 નંબર આપું, આમને 2 આપું. તો જો વિદ્યુત ક્ષેત્ર છે ગાઉસના નિયમ પ્રમાણે આપણને હિન્ટમાં કીધું છે ગાઉસનો નિયમ છે ઉપયોગ કરવાનો. તો ગાઉસના નિયમ યુઝ કરવા માટે આપણે જે આ નળાકાર ગાઉસિયન પૃષ્ઠનો વિચાર કર્યો, તો આ સપાટીનું વિદ્યુત ક્ષેત્ર છે કેટલું, તો કે ધારો કે આ બાજુનું વિદ્યુત ક્ષેત્ર છે આ બાજુની દિશામાં હશે, સપાટીને લંબ રૂપે બહાર આવતી દિશામાં, તો આનું વિદ્યુત ક્ષેત્ર E1 છે કંઈક એ દિશામાં હશે. આ સપાટીનું વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ રૂપે બહાર આવતી દિશામાં E2 હશે. ઓકે, કેમ કે ધન વિદ્યુતભાર છે પ્લેટની બંને બાજુ વિતરિત થયેલો હશે. બીજું તો કે આ સપાટીના ક્ષેત્રફળ સદિશ લ્યો. જો આનો ક્ષેત્રફળ સદિશ એ પણ સપાટીને લંબ રૂપે આવશે. તો વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બંનેની કેવી દિશા થઈ ગઈ? એક જ દિશા થઈ. તેવી રીતે આ વિદ્યુત ક્ષેત્ર અને આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ બંને કેવી દિશામાં થઈ જશે? એક જ દિશામાં. તો આ બંને બાજુની વર્તુળાકાર સપાટી છે, વર્તુળાકાર સપાટીને કારણે આપણને વિદ્યુત ક્ષેત્ર મળશે. જ્યારે આપણે આ વક્રાકાર નળાકાર સપાટીની વાત કરીએ તો આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર છે આ દિશામાં, અને આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ પરસ્પર કેવા થઈ ગયા? લંબ થઈ ગયા. એ રીતે આ બાજુ પણ આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ? નીચે તરફ, અને વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં. તો દરેક વખતે ખૂણો કેટલો આવશે? 90 ડિગ્રી. એટલે આ નળાકાર ભાગને કારણે આપણને વિદ્યુત ક્ષેત્ર મળશે નહીં. તો વિદ્યુત ક્ષેત્ર માત્ર કોને કારણે મળશે? તો કે વિદ્યુત ક્ષેત્ર માત્ર
વર્તુળાકાર એટલે કે ગોળાકાર સપાટીને કારણે એના બેઉ બાજુના ઢાંકણા છે, ઢાંકણાને કારણે જ વિદ્યુત ક્ષેત્ર મળશે. તો આના માટે આપણે એમ લખી શકીએ કે ગાઉસના નિયમ પરથી, થિયરી છે હું વધારે લખતો નથી, ગાઉસના નિયમ પરથી શું કરી શકીએ આપણે, તો કે ગાઉસનો નિયમ ઇન્ટિગ્રેશન EdA ઇઝ ઇક્વલ ટુ Q ઇનસાઇડ અપોન એપ્સાઇલોન 0. આ ગાઉસનો નિયમ છે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે ત્રણે ત્રણ સપાટીનું ધ્યાનમાં લેવાનું. તો અહીંયા શું થશે, તો કે આ વિદ્યુત ક્ષેત્ર કોનું લેવાનું છે, તો એક તો નળાકાર સપાટીનું અને બીજું વર્તુળાકાર સપાટી એટલે કે ઢાંકણા, વર્તુળાકાર સપાટી કૌંસમાં કહી દો ઢાંકણા. આમનું છે આપણે વિદ્યુત ક્ષેત્ર છે ધ્યાનમાં લેવાનું છે. તો નળાકાર સપાટી માટે આપણે શું લખી શકીએ, ઇન્ટિગ્રેશન EdA cos 90 ડિગ્રી. સમજાય છે કેમ? આ જો નળાકાર સપાટી માટે ખૂણો કેટલો થાય છે, 90 ડિગ્રી થાય છે. તેવી રીતે બેઉ બાજુના ઢાંકણાની વાત કરીએ તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપણે E1 અને E2 લીધું છે. તો આના માટેનું ગાઉસના નિયમ પ્રમાણે શું થશે, ઇન્ટિગ્રેશન E1dA cos 0 ડિગ્રી પ્લસ આ સપાટી માટે શું થશે, ઇન્ટિગ્રેશન E2dA cos 0 ડિગ્રી બરાબર Q ઇનસાઇડ, આની સાથે ઘેરાયેલો, આટલા ભાગમાં ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો, તો કે એની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા છે. તો વિદ્યુતભાર કેટલો આવશે, Q ઇનસાઇડ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા DA. સમજાય છે? કેટલો આવશે, સિગ્મા ઇન્ટુ DA. તો ચાલો આમાં યુઝ કરો, Q ઇનસાઇડ બરાબર સિગ્મા DA અપોન એપ્સાઇલોન 0. જો cos 90 ની કિંમત કેટલી થઈ જશે, 0. એટલે આ ટર્મ છે આપણું આખું કેન્સલ આઉટ થઈ ગયું. 0 સાથે કોઈ ગુણાકારમાં કેટલી થઈ જશે, 0 થશે. રહે વાત આની, તો E1 cos 0 ની કિંમત તો કે 0. તો આમ કરી શકીએ E1 ઇન્ટુ DA પ્લસ આમનું શું થશે, E2 ઇન્ટુ DA, E2 ઇન્ટુ DA ઇઝ ઇક્વલ ટુ આ શું થશે, સિગ્મા DA અપોન એપ્સાઇલોન 0. મોટા અક્ષર કરવું એટલે જે જોવાનું છે એ પ્રોબ્લેમ ના આવે. આમાંથી તમે DA સામાન્ય કાઢો તો શું થશે, E1 પ્લસ E2 ઇન્ટુ DA. આ DA સાથે કેન્સલ આઉટ થઈ જશે તો શું વધશે અહીંયા, તો કે E1 પ્લસ E2 બરાબર સિગ્મા અપોન એપ્સાઇલોન 0. આ આપણે શું લીધું, માત્ર મૂલ્ય લીધું. શું લીધું, મૂલ્ય. પરંતુ જો આ દિશામાંના એકમ સદિશને આપણે માઇનસ n કેપ વડે દર્શાવીએ તો આ x અક્ષની દિશામાંના સદિશને પ્લસ n કેપ વડે દર્શાવવો પડે. તો દિશા સાથે લેતા આ શું થઈ જશે, E1 માઇનસ n કેપ, કેમ કે આ કઈ બાજુ છે, ઋણ x અક્ષની દિશામાં, પ્લસ E2 પ્લસ n કેપ બરાબર સિગ્મા અપોન એપ્સાઇલોન 0. અને n કેપ લીધા છે તો હવે સદિશની નિશાની બંને માટે દર્શાવી દેવાની. તો આ n કેપ છે એને સામાન્ય લઈ લો તો શું થઈ જશે, તો કે E2 માઇનસ E1 ઇન્ટુ n કેપ બરાબર સિગ્મા અપોન એપ્સાઇલોન 0. આ આપણને શું કીધું હતું, દર્શાવો. આવું છે આપણે સાબિત કરવાનું હતું, આવું દર્શાવવાનું કીધું હતું, એ આપણે દર્શાવી દીધું. એક પરિણામ છે આપણને મળી ગયું. હવે આપણને એમાં કીધું છે કે દર્શાવો કે સુવાહકની અંદરના ભાગની એટલે કે સુવાહકની જસ્ટ બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન એપ્સાઇલોન 0 જેટલું હોય. તો જો અહીંયા આપણે n કેપ આપ્યો તો સાથે આને પણ એક દિશામાંનો એકમ સદિશ n કેપ આપી શકીએ. તો આ પરિણામ છે એનો ઉપયોગ કરવાનો છે આપણે. આગળ શું કરવાનું છે, આ પરિણામનો ઉપયોગ કરવાનો છે. ઓકે, ચાલો હવે જોઈએ સુવાહકની અંદરની સપાટી. જોજો, ધ્યાન આપજો. હું આવી એક સુવાહક સપાટી છે એ ધ્યાનમાં લઉં છું. ઓકે, આ શું છે, સુવાહક સપાટી.
હવે આ સુવાહક સપાટી છે તો સુવાહક સપાટી પર વિદ્યુતભાર છે એ ક્યાં સતત રીતે પૈતૃત થયેલો હશે? ક્યાં હશે? તો કે એની સરફેસ પર આ રીતે વિદ્યુતભાર છે સતત રીતે વિતરિત થયેલો હશે. જોજો ધ્યાન આપજો, આ રીતે શું હશે? સુવાહક સપાટી પર વિદ્યુતભાર છે સતત રીતે વિતરિત થયેલો હશે. અને હવે તમારે શું કરવાનું? તો કે સેમ આવું જ ગાઉસિયન પૃષ્ઠ છે આ સપાટીમાંથી પસાર થતું છે. આપણે કન્સિડર કરીએ કોઈ પણ ભાગમાંથી. હું એક સેમ જો જે આગળ જે આપણે ગાઉસિયન પૃષ્ઠ લીધું એવું ગાઉસિયન પૃષ્ઠ છે આ સપાટીમાંથી પસાર થતો વિચાર કરીએ તો આ ગાઉસિયન પૃષ્ઠ દ્વારા ઘેરાયેલો વિદ્યુતભાર કંઈક આવો થઈ ગયો. સેમ આપણે એના માટેનું તારણ છે અહીંયા કાઢેલું છે. ઓકે, હવે જો આ અંદરની સપાટી, તો અંદરની સપાટી માટે E1 ઇઝ ઇક્વલ ટુ 0 લઈ શકીએ આપણે. આ સપાટી કઈ આવશે? E2. કઈ આવશે? E2. તો અહીંયા જોઈ શકાય કે સુવાહકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે? 0. આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ. જો સુવાહકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0, તો આ સમીકરણમાં E1 બરાબર 0 મૂકો. E2 બરાબર શું આવી ગયું? સિગ્મા અપોન એપ્સિલોન 0 n કેપ. E2 એટલે ક્યાંનું બિંદુ છે? તો કે સપાટીની બહારનું બિંદુ. તો આ તો આપણને કીધું હતું કે સપાટીના બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર અહીં સુવાહક સપાટીની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર E1 બરાબર 0 લેતા કે આને કહું પરિણામ 1. પરિણામ 1 પરથી શું થઈ જશે? પરિણામ 1 પરથી આપણને મળશે E2 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સિલોન 0 n કેપ, જે સપાટીની તરત બહારના ભાગનું વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. જે સપાટીની સુવાહક સપાટી વાપરું છું, સુવાહક સપાટીના તરત બહારનું બિંદુ દર્શાવે છે. ઓકે, તો આ પહેલું પરિણામ જે આપણને પૂછેલું હતું, સુવાહકની બહાર સપાટીની તરત બહાર જ વિદ્યુત ક્ષેત્ર છે સિગ્મા અપોન એપ્સિલોન 0 n કેપ વડે અપાય છે, એ આપણે શું કરી દીધું છે? સાબિત કરી દીધું છે. હવે આમાં આમનો બી સેક્શન છે. બી સેક્શનની રકમ છે, હું કંઈક રીડ કરું, કંઈક આ પ્રમાણે છે. જોજો ધ્યાન આપજો. જોજો શું કીધી રકમ? દર્શાવો કે સ્થિત વિદ્યુત ક્ષેત્રનો સ્પર્શીય ઘટક વિદ્યુતભારિત સપાટીની એક બાજુથી બીજી બાજુ સુધી સતત હોય છે. આવું શું કરવાનું છે? આપણે દર્શાવવાનું છે. અને એમાં સૂચના આપેલી છે બી માટે સ્થિત વિદ્યુત ક્ષેત્ર વડે બંધ ગાળા પર કરેલું કાર્ય શૂન્ય હોય તે હકીકતનો ઉપયોગ કરવાનો છે. શું કરવાનું છે? સ્થિત વિદ્યુત ક્ષેત્ર વડે બંધ ગાળા પરનું કાર્ય છે એ કેટલું હોય છે? શૂન્ય હોય, એ હકીકતનો ઉપયોગ કરવાનો. આપણને એમ કીધું છે કે સુવાહકના સ્પર્શીય ઘટક વિદ્યુતભાર સપાટીની એક બાજુથી લઈ અને બીજી બાજુ સુધી શું હોય છે? સતત હોય છે. આ પણ આપણે શું કરી દેવાનું છે? સાબિત કરવાનું છે. ઓકે, ચાલો જોજો, ધ્યાન આપજો. ફરી પાછી હું એક સુવાહક સપાટી છે એને ધ્યાનમાં લઉં છું. ધ્યાન આપજો. ફરી પાછી એક સુવાહક સપાટી લીધી. ધારો કે આવી એક સુવાહક સપાટી છે ધ્યાનમાં લીધી. ઓકે, જગ્યાના અભાવને કારણે આકૃતિ છે થોડી નાની દોરું છું, પણ ધ્યાન આપજો. એક આવી એક સુવાહક સપાટી છે મેં ધ્યાનમાં લીધી. આ સપાટી પર વિદ્યુતભાર છે સતત રીતે આવી રીતે વિતરિત થયેલો હશે. અને સુવાહક સપાટીના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં હોય. ધારો કે આ સપાટી આ બિંદુ છે, તો આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? આ દિશામાં. તો આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રના આપણને બે ઘટક મળશે. કેટલા ઘટક? બે. એક છે એ આ સપાટીની સ્પર્શકની દિશામાં, અને બીજો છે આ લંબ ઘટક મળ્યો. વિદ્યુત ક્ષેત્રનો કેવો ઘટક મળ્યો?
લંબ ઘટક, એટલે કે આ વિદ્યુત ક્ષેત્ર છે આ સપાટી પાસે બે ભાગમાં છે, વહેંચાઈ ગયું એવું કહેવાય. ધારો કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કંઈક આ દિશામાં આવે છે, પરિણામી વિદ્યુત ક્ષેત્ર E. તો આ કયો ઘટક આવ્યો? સમાંતર ઘટક. સમાંતરને આપણે બે રેખાઓ વડે દર્શાવીએ. જ્યારે આ ઘટક આવ્યો સપાટીને કેવો આવ્યો? લંબ ઘટક. તો લંબની સાઈન, એક ઊભો અને એક આડો લીટો, આ લંબની સાઈન છે. અને આ બે લીટા જો સીધું લખવું, આ વિદ્યુત ક્ષેત્ર E અને બાજુમાં બે સફિક્સમાં બે લીટા કરી દો તો આ કેવો થઈ ગયો ઘટક? સમાંતર ઘટક. હવે તમારે શું કરવાનું? તો કે એના બંધ ગાળા પરનું રેખીય પૃષ્ઠ સંકલન લેવું છે. તો એના માટે તમે શું કરો કે આની તદ્દન નજીક એક ગાઉસિયન પૃષ્ઠનો વિચાર કરો. ઓકે, તો આવું એક ગાઉસિયન પૃષ્ઠ લીધું. તો આ ગાઉસિયન પૃષ્ઠને કારણે વિદ્યુત ક્ષેત્રના આપણને બે ઘટકો મળ્યા. તો એનો ઉલ્લેખ કરો કે અહીં વિદ્યુત ક્ષેત્રના બે ઘટક મળે. પહેલું E સમાંતર અને બીજું E લંબ. આ બે ઘટકો મળ્યા. હવે તમારું લેવું છે તો એનું રેખા સંકલન લેવું છે. બંધ માર્ગ પરનું સપાટીની એક બાજુથી બંધ બીજા માર્ગ પર સ્પર્શીય ઘટકનું, એટલે કે આ સમાંતર ઘટકનું તમારે બંધ સંકલન લેવું છે. તો આના માટે ગાઉસનો નિયમ વાપરો. તો ગાઉસનો નિયમ શું કહે? બંધ ગાળા પરનું વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન. તમારે કાર્ય મેળવવું છે. કાર્ય માટે તો કે એનું રેખીય સંકલન લેવું પડે. EdL બરાબર ડેલ્ટા W, તેને સ્થિતિમાનમાં થતો ફેરફાર, અને એકમ વિદ્યુતભાર માટે એ જ કાર્ય થઈ ગયું. અને આ કેટલું હોવું જોઈએ? 0 હોવું જોઈએ. તેથી અહીં ઇન્ટિગ્રેશન EdL ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ ટર્મ 0 ક્યારે થાય? તો કે કાં તો રેખીય ઘટકને કારણે 0 મળે, ને કાં તો સમસ્થિતિજ ઘટકને કારણે, અથવા તો બેવને કારણે 0 મળે તો જ શક્ય બને. તો જો આ 0 ક્યારે મળે? તો કે ઇન્ટિગ્રેશન E સમાંતર dl ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ, એટલે કે અને ઇન્ટિગ્રેશન E લંબ dl ઇઝ ઇક્વલ ટુ 0. પણ તમે વિચાર કરો તો કે આ dl છે કદાપી 0 નથી હોવાનું. એનો સમસ્થિતિજ ઘટક ગણો કે એનો લંબ ઘટક ગણો, વિદ્યુત ક્ષેત્ર કોઈ બિંદુ પાસે 0 નહીં થાય. એનો મતલબ એમ થયો કે આ કેટલું મળે છે? 0 મળે છે. અને જો આ 0 મળતું હોય તો આ જે એનો સ્પર્શીય ઘટક આવે છે એ કેવો રહેવાનો છે? સપાટીની બંને બાજુ સતત હશે. આ જે સ્પર્શીય ઘટક આવે છે સપાટીની બંને બાજુ કેવો હશે? સમાન સતત રીતે વિતરિત થયેલો હશે. કેમ કે આનું તમારે રેખીય સંકલન લેવું પડે. કેવું લેવું પડે? રેખીય સંકલન. આપણે જાણીએ છીએ EdL એટલે વિદ્યુત સ્થિતિમાનમાં થતો ફેરફાર. શું આવશે? વિદ્યુત સ્થિતિમાનમાં થતો ફેરફાર. આના ઉપર આપણે એકમ ધન વિદ્યુતભાર વિચારીએ તો એકમ ધન વિદ્યુતભારનો સ્થિતિમાનમાં થતો ફેરફાર એ કાર્ય બરાબર હશે, એટલે કે સ્થિતિ ઉર્જા બરાબર હશે. તેથી મેં સીધું જ લખ્યું EdL બરાબર ડેલ્ટા W. અને આ કેવું થવું જોઈએ? 0 થવું જોઈએ. 0 થવા માટે કાં તો એનો સ્પર્શીય ઘટકનું સંકલન 0 થવું જોઈએ અને એના લંબ ઘટકનું સંકલન છે 0 થવું જોઈએ. પણ અહીંયા 0 થતું, તો કે 0 થાય તો વિદ્યુત ક્ષેત્ર કદાપી 0 હોય નહીં. તો એનો સ્પર્શીય ઘટક, વિદ્યુત ક્ષેત્રનો જે સ્પર્શીય ઘટક આવે છે કેવો હશે? સતત હશે. ઓકે, આ હકીકત છે અહીંયા વાપરવાની છે. તો આ દાખલો છે, કાળજીપૂર્વક ધ્યાન આપી અને સમજી વિચારીને લખજો. ચાલો આટલું નોટ ડાઉન કરો, પછી છે આગળ વધીએ આપણે. ચાલો આગળ વધીએ. જો આ ચેપ્ટર, બંને ચેપ્ટર છે ઇલેક્ટ્રોસ્ટેટિકના, બંને ચેપ્ટર પહેલું અને બીજું ચેપ્ટર, આ બંને ચેપ્ટરના ઉદાહરણ સ્વાધ્યાયના દાખલાઓ અત્યાર સુધી આપણે જેટલું પણ ભણી ગયા છીએ એ બધા જ કમ્પ્લીટ થાય છે. હવે આ બંને ચેપ્ટરમાં કેપેસિટર જ્યાંથી, એટલે કે ડાઇલેક્ટ્રિક જ્યાંથી ચાલુ થાય છે અવાહક, ત્યાંથી લય અને કેપેસિટરવાળો પોર્શન છે આપણે હાલ પૂરતો છે સ્કીપ કરીએ છીએ. સ્કીપ એટલે થોડા સમય માટે બાકી રાખીએ છીએ. આગળ જતાં આપણે જ્યારે પ્રવાહ વિદ્યુત ચાલુ કરશું
અને એમાં કિર્ચોફના નિયમો છે ભણી જઈશું. ત્યાર પછી આપણે કેપેસિટર છે એને ફરી પાછો સ્ટડી આઉટ કરશું. એટલે આ ચેપ્ટરમાં કેપેસિટરને બાદ કરતા બધા ટોપિકો બંને ચેપ્ટરના કમ્પ્લીટ થયા છે. એમના ઉદાહરણ સ્વાધ્યાયના દાખલાઓ પણ છે આપણે કમ્પ્લીટ જોયા છે. ચેપ્ટર નંબર 2નું એક ઉદાહરણ છે સમજવા લાયક. એ સમજવા લાયક ઉદાહરણ છે હું તમારા માટે જાતે સેલ્ફ પ્રેક્ટિસ માટે છોડું છું. જસ્ટ અન્ડરસ્ટેન્ડિંગ અત્યાર સુધીના જે પણ ટૉપિક આપણે સ્ટડી આઉટ કર્યા છે એને આધારિત એના કોન્સેપ્ટને યુઝ કરીને એ છે એક પ્રશ્ન ઉત્તરવાળું છે એક ઉદાહરણ છે એ તમારા માટે બાકી રહેવા દીધું છે. હવે જે રીતે આપણી ચર્ચા થઈ હતી એ પ્રમાણે મેં તમને કીધું હતું કે વિદ્યુત ભારનું જે સતત વિતરણ છે એને આધારિત એની અલગ અલગ 3 ઘનતાઓ આવે. આપણે વારંવાર એમને યુઝ કરતા હતા, તેમ છતાં ઘણા વિદ્યાર્થીઓને નાનું મોટું કન્ફ્યુઝન રહેતું હતું. તો આ કન્ફ્યુઝન દૂર કરવા માટે આજના લેક્ચરમાં આપણે વિદ્યુત ભારનું વિતરણ છે જોવાનું છે, સતત વિતરણ. તો સામાન્ય રીતે વિદ્યુત ભારનું સતત વિતરણ છે એ 3 ભાગોમાં વહેંચી શકાય. પહેલું રેખીય વિદ્યુત ભાર વિતરણ. રેખીય વિદ્યુત ભાર વિતરણ. જો ધ્યાન આપજો, નામ જ આપણને કંઈક કહી જાય છે રેખીય વિદ્યુત ભાર વિતરણ. રેખીય વિદ્યુત ભાર વિતરણનો અર્થ શું? જોજો, ધારો કે આ એક રેખા છે. આપણે જે અનંત લંબાઈનો તાર લેતા હતા એ એની લંબાઈની સાપેક્ષે એની જાડાઈ છે ખૂબ જ ઓછી હશે તો આને રેખીય લઈ શકીએ. આ રેખીય લંબાઈના તાર ઉપર વિદ્યુત ભાર છે આ રીતે સતત રીતે પથરાયેલો છે. કેવી રીતે પથરાયેલો છે? સતત રીતે પથરાયેલો છે. તો આ વિદ્યુત ભાર વિતરણને રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્બડા કહેવાય. શું કહેવાશે? રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્બડા. તો રેખીય વિદ્યુત ભાર વિતરણમાં રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્બડા છે એની જો વાત કરીએ આપણે તો આપણે એમ કહી શકીએ કે એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર વિતરણને વિદ્યુત ભારની રેખીય વિદ્યુત ભાર ઘનતા કહે છે. રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્બડા કહે છે. રેખીય વિદ્યુત ભાર વિતરણ કોને કહેવાય? તો કે એકમ લંબાઈ દીઠ જે વિદ્યુત ભાર વિતરણ છે એને કહેવાય છે રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્બડા. ધારો કે તમને આ રીતે આપેલું હોય, આ તાર છે 20 સેન્ટીમીટર લાંબો છે અથવા 20 મીટર લઈએ. આ તાર છે 20 મીટર લાંબો છે અને તેના પરનો કુલ વિદ્યુત ભાર છે એ 20 કુલમ છે. ફરી એકવાર આ તારની લંબાઈ લઉં છું હું 20 મીટર સમજવા માટે અને એના પરનો વિદ્યુત ભાર ક્યુ છે 20 કુલમ. વ્યાખ્યા પ્રમાણે શું કીધું? એકમ લંબાઈ. તો આ લંબાઈ L 20 ને બદલે કેટલી લેવી પડે? 1 મીટર. તો 1 મીટર ઉપર વિદ્યુત ભાર કેટલો? એને કહેવાય રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્બડા. સમજાય છે? તો આને 20 વડે ભાગી નાખો, કેટલો આવશે? 1. તો એની રેખીય વિદ્યુત ભાર ઘનતા એવી 1 લેમ્બડા, 1 કુલમ પર મીટર. તો એના માટે આને સંજ્ઞા આવે લેમ્બડા બરાબર ક્યુના છેદમાં L. જ્યાં ક્યુ શું છે? તો આના ઉપર કેટલો વિદ્યુત ભાર વિતરિત થયેલો છે તે, અને L શું છે કે આની લંબાઈ કેટલી છે તે. એટલે રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્બડા બરાબર ક્યુના છેદમાં L. એટલે લેમ્બડા શું છે? સંજ્ઞા છે. હવે એના એકમની વાત કરીએ તો વિદ્યુત ભારનો એકમ કુલમ અને લંબાઈનો એકમ મીટર. તો આનો એકમ શું આવશે? કુલમ પર મીટર. ઓકે. સાથે સાથે આનું પારિમાણિક સૂત્ર પૂછે. પારિમાણિક સૂત્ર MCQમાં સામાન્ય રીતે જોવા મળે તો પારિમાણિક સૂત્ર ચાર્જ છે તો એનું A1 T1. તો આમ કહી શકીએ M0. જો આના માટે પારિમાણિક સૂત્ર A1 T1 અને લંબાઈનું L1 થઈ ગયું તો M0 L-1 T1 A1. આ એનું શું થઈ ગયું?
પારિમાણિક સૂત્ર. ઓકે, ચાલો બીજી વિદ્યુતભાર ઘનતાની વાત કરીએ એ પહેલાં આને વ્યવસ્થિત સમજી લો. જો રેખીય વિદ્યુતભાર ઘનતા કોને કહેવાય? તો કે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર વિતરણને રેખીય વિદ્યુતભાર ઘનતા કહે છે. તેવી રીતે બીજું પુષ્ટ વિદ્યુતભાર ઘનતા. પુષ્ટ વિદ્યુતભાર ઘનતા એના માટે હું શબ્દ વાપરું છું પુષ્ટ વિદ્યુતભાર વિતરણ. પુષ્ટ વિદ્યુતભાર વિતરણ કોને કહેવાય? તો કે રેખાના બદલે વિદ્યુતભાર છે ક્યાં વિતરિત થયેલો હોય? પૃષ્ઠ પર. એટલે આ અનંત લંબાઈની જે આપણે શીટ લેતા હતા, આ અનંત લંબાઈની શીટ અથવા તો જે આપણે સુવાહક સપાટી લેતા હતા, માત્ર સપાટીની જ વાત કરતા હોય કવચવાળી, તો એના પરનો જે વિદ્યુતભાર છે આને શું કહેવાય છે? પુષ્ટ વિદ્યુતભાર ઘનતા. ધારો કે આનું ક્ષેત્રફળ એ છે, ક્ષેત્રફળ કેટલું છે? એ, અને આના પરનો વિદ્યુતભાર છે કેપિટલ ક્યુ. તો પુષ્ટ વિદ્યુતભાર ઘનતા કોને કહેવાય? તો કે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર વિતરણને વિદ્યુતભારની પુષ્ટ વિદ્યુતભાર ઘનતા કહે છે. પુષ્ટ વિદ્યુતભાર ઘનતા સિગ્મા કહે છે. કે એને શેના વડે દર્શાવાય છે? સિગ્મા. તેથી સિગ્મા બરાબર ક્યુના છેદમાં એ. ચાલો ફરી પાછું, વિદ્યુતભારનો એકમ શું આવશે? કુલમ. અને ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. તો કુલમ પર મીટર સ્ક્વેર. આની સાસુ શું થશે? સાસુ એટલે પારિમાણિક સૂત્ર. તો ચાર્જનું A1 T1, લંબાઈનું L2. તો પારિમાણિક સૂત્ર શું આવશે? પારિમાણિક સૂત્ર આવશે, પારિમાણિક સૂત્ર સિગ્મા બરાબર m0 L - 2 A1 T1 A1 કહી દઉં, T1 A1. તો આ એનું શું થઈ ગયું? પારિમાણિક સૂત્ર. ઓકે, જો રેખીય વિદ્યુતભાર ઘનતા હતી તો એકમ લંબાઈ, પુષ્ટ વિદ્યુતભાર ઘનતા હતી તો એકમ ક્ષેત્રફળ. તો હવે કદ વિદ્યુતભાર ઘનતા આવશે. બોલો શું આવશે? એકમ કદ દીઠ. વેરી ગુડ. એકમ કદ દીઠ વિદ્યુતભાર વિતરણને વિદ્યુતભારની કદ વિદ્યુતભાર ઘનતા કહે છે. તો હવે આવશે કદ વિદ્યુતભાર વિતરણ. ઓકે, કદ વિદ્યુતભાર વિતરણ કોને કહેવાશે? તો કે કોઈ આખા સોલિડ સ્ફિયર છે, સોલિડ સ્ફિયર ઘન નક્કર ગોળો છે. તો આ ઘન નક્કર ગોળો ધારો કે અવાહક છે, તો આ અવાહક ગોળા પર વિદ્યુતભાર કેવો હશે? તો કે એના અંદરના ભાગમાં સતત રીતે વિતરિત થયેલો હશે, આ રીતે. તો આ અંદરના ભાગનું કદ છે એને આપણે કેટલું લઈ શકીએ? તો કે કેપિટલ વી, અને એના પરનો વિદ્યુતભાર કેપિટલ ક્યુ. તો આ પ્રકારનું વિતરણ છે એને કદ વિદ્યુતભાર ઘનતા કહેવાય. તો એના માટેની વ્યાખ્યા શું? તો કે એકમ કદ દીઠ વિદ્યુતભારની એકમ કદ દીઠ વિદ્યુતભારની કદ વિદ્યુતભાર ઘનતા કહે છે. કદ વિદ્યુતભાર ઘનતા એને રો વડે દર્શાવાય, રો કહે છે. ઓકે, તો રો બરાબર શું થશે? રો બરાબર ચાર્જ ક્યુના છેદમાં એકમ કદ, એટલે છેદમાં શું લેવું પડશે? વી, કદનો વી. ઓકે, વોલ્યુમનો વી. ચાર્જ એટલે કુલમમાં અને કદનો મીટર ક્યુબ. તો આનું પારિમાણિક સૂત્ર શું થશે? A1 T1 અપોન કદનું લંબાઈનો ઘન. તો આનું પારિમાણિક સૂત્ર શું થશે? પારિમાણિક સૂત્ર શું આવશે? m0 L - 3 T1 A1. તો આ થઈ ગયું કદ વિદ્યુતભાર ઘનતા. એટલે કે આમાંથી કોઈ એક નાનકડો એવો પોર્શન તમે ઉપાડો કદ. આ રીતે ધારો કે આપણી પાસે તરબૂચ છે અને તરબૂચ માટે તરબૂચનો એકદમ વચ્ચેનો ભાગ છે આપણે નળાકાર સ્વરૂપે, કોન સ્વરૂપે છે આખો ઉપાડી લઈએ.
તો એ ઘન ભાગ આવ્યો તો આ ઘન ભાગની અંદર કેટલો વિદ્યુતભાર કેન્દ્રિત થયેલો હશે, તો એના માટે આ રીતે કદ વિદ્યુતભાર ઘનતા છે આપણે વાપરી શકીએ. તો આ રીતની અલગ અલગ 3 વિદ્યુતભારોના વિતરણ છે. પહેલું કયું છે? રેખીય વિદ્યુતભાર ઘનતા. બીજું કયું છે? પુષ્ટ વિદ્યુતભાર ઘનતા. અને ત્રીજું કદ વિદ્યુતભાર ઘનતા. રેખીય વિદ્યુતભાર વિતરણ કોને કહેવાશે? એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર ને વિદ્યુતભારની રેખીય વિદ્યુતભાર ઘનતા કહે છે. પુષ્ટ વિદ્યુતભાર ઘનતામાં એકમ ક્ષેત્રફળ દીઠ અને કદ વિદ્યુતભાર ઘનતામાં એકમ કદ દીઠ. મેન વસ્તુ ઇમ્પોર્ટન્ટ એ છે એની સંજ્ઞા છે તમારે યાદ રાખવાની છે. જો આને લેમડા વડે દર્શાવાય, પુષ્ટ વિદ્યુતભાર ઘનતાને સિગ્મા વડે અને કદ વિદ્યુતભાર ઘનતાને રો વડે. ઓકે, શાંતિથી આરામથી આમને નોટ ડાઉન કરો, પછી આને આધારિત 2 પ્રશ્નો છે આપણે જોઈએ. ચાલો આગળ વધીએ. જો પ્રશ્ન જે આપણે રેખીય વિદ્યુતભાર ઘનતા, પુષ્ટ વિદ્યુતભાર ઘનતા અને કદ વિદ્યુતભાર ઘનતા આધારિત ભણ્યા, તેમાં પ્રશ્ન કંઈક આ રીતે પૂછે. જોજો, ધ્યાન આપજો. એ ત્રિજ્યાના વર્તુળના પરિધ પર વિદ્યુતભારની રેખીય ઘનતા લેમડા બરાબર લેમડા 0 cos² થીટા છે, તો આ વર્તુળના પરિધ પરનો કુલ વિદ્યુતભાર શોધો. અને આપણને હિન્ટ આપેલી છે કે ઇન્ટિગ્રેશન 0 થી 2 પાઈ cos² થીટા ડી થીટા બરાબર પાઈ છે, એનો ઉપયોગ કરવાનો છે. આ રીતે આપણને હિન્ટ આપેલી છે. જોજો, ધ્યાન આપજો. શું કીધું? તો કે એ ત્રિજ્યાના વર્તુળના પરિધ પર વિદ્યુતભારની રેખીય ઘનતા લેમડા બરાબર લેમડા 0 cos² થીટા છે, તો આના પર વિદ્યુતભાર સતત રીતે આ રીતે વિતરિત થયેલો હશે. ઓકે, જોજો, ધ્યાન આપજો. આ રીતે એ ત્રિજ્યાના વર્તુળનો પરિધ છે, તેના પર વિદ્યુતભારની રેખીય ઘનતા આ રીતે છે. આના પરનો વિદ્યુતભાર આપણે મેળવવો છે, તો આપણે શું કરવું? તો કે અહીંયા એક નાનકડો એવો સૂક્ષ્મ રેખીય ભાગ કન્સિડર કરવું. તો આ સૂક્ષ્મ એવા રેખીય ભાગની અંદર ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો? તો કે તમે લંબાઈ છે dl સૂક્ષ્મ લ્યો છો, તો સાથે વિદ્યુતભાર પણ કેટલો થઈ જવાનો છે? સૂક્ષ્મ થઈ જશે. જોજો, અહીંયા સુધી હું ખેંચી લઉં છું. અહીંયા સુધીનો મેં વિદ્યુતભાર છે ધ્યાનમાં લીધો. ઓકે, તો આ જે એક સૂક્ષ્મ ખંડ ધ્યાનમાં લીધો, એ કેટલી લંબાઈનો છે? dl લંબાઈનો. કેટલી લંબાઈનો છે? dl. તો એના પરનો વિદ્યુતભાર પણ કેટલો હશે? dq હશે. તો જુઓ, રેખીય વિદ્યુતભાર ઘનતા યાદ કરો. લેમડા બરાબર વિદ્યુતભાર તમે સૂક્ષ્મ લ્યો છો તો લંબાઈ પણ સૂક્ષ્મ થઈ જશે, અથવા તો લંબાઈ સૂક્ષ્મ લેશો તો વિદ્યુતભાર પણ સૂક્ષ્મ થઈ જશે. તેથી dl ને સૂત્રનો કરતા બનાવો. dl બરાબર લેમડા ઇન્ટુ dq. આ સૂક્ષ્મ લંબાઈ તમને મળી ગઈ. આ લંબાઈ પરનો વિદ્યુતભાર મળી ગયો. એનું સમગ્ર પરિધ પર એટલે કે 2πr પર આપણે શું લઈ લઈએ? સંકલન લઈ લઈએ. તો એના માટે જો, સોરી માફ કરજો, dq બરાબર લખવામાં ભૂલ થઈ. dq બરાબર લેમડા dl. આ સૂક્ષ્મ વિદ્યુતભારનું પરિધ પર શું લઈ લઈએ? સંકલન લેતા. તો શું થઈ જશે? વિદ્યુતભાર q બરાબર સંકલન dq. ઓકે, ક્યાંથી ક્યાં સુધી? તો કે 0 થી લઈ અને 2 પાઈ એ સુધી આખા પરિધ પર, અથવા ખૂણાના સ્વરૂપે લઉં તો 0 થી 2 પાઈ. અહીંને 0 કહું તો આખું ચક્કર ફરીને આવવું એટલે કેટલું માર્ક કાપી? 2 પાઈ જેટલો. ચાલો, dq બરાબર dq ની કિંમત મૂકો. શું છે? સંકલન 0 થી 2 પાઈ લેમડા dl. લેમડાની કિંમત મૂકો. લેમડાની કિંમત શું છે? લેમડા 0 cos² થીટા. તો અહીંયા થઈ જશે q બરાબર સંકલન 0 થી 2 પાઈ લેમડા 0 cos² થીટા ડી થીટા dl. આવું આવશે ને dl, અને લેમડાની આપણે શું મૂકી દીધી? કિંમત મૂકી દીધી. હવે જુઓ, લેમડા અચર પણ થીટા પણ બદલાશે અને dl પણ બદલાશે. જેમ જેમ ખૂણો વધતો જશે થીટા અને આ લંબાઈ પણ બદલાતી જાય. તો આના માટે એવું કરવું પડે કે કોઈ એક જ ચલ બદલાય, બંને ચલ બદલાય એ ચાલે નહીં. તો જુઓ, ધારો કે આ ખૂણો થીટા આવે છે. આ ખૂણો કેટલો આવે છે? થીટા. તો ખૂણો બરાબર
ચાપના છેદમાં ત્રિજ્યા. તો ચાપની લંબાઈ ડીએલ બરાબર શું થશે? ખૂણો ગુણ્યા ત્રિજ્યા. હવે ખૂણો છે એ આપણે થીટા લઈ લઈએ અને ત્રિજ્યા કેટલી છે? એ છે. તો આ ડીએલ બરાબર આવી ગયું, ડીએલ બરાબર એ ઇન્ટુ થીટા. અથવા તો ખૂણો પણ ત્યાં સૂક્ષ્મ લઈએ તો આ શું થઈ જશે? એ ઇન્ટુ ડી થીટા. કેમ કે લંબાઈ સૂક્ષ્મ લીધી તો ખૂણો પણ કેટલો હશે? સૂક્ષ્મ ખૂણો. આ ખૂણો આવી ગયો ડી થીટા અને આ લંબાઈ આવી એ. તો આની વેલ્યુ છે અહીંયા મૂકો તો ક્યુ બરાબર શું આવી ગયું? સંકલન 0 થી 2π લેમડા 0 કોસ સ્ક્વેર થીટા ઇન્ટુ ડીએલ ને બદલે એ ડી થીટા. ઓકે, આ એ અને લેમડા 0 અચળ થશે કોસ સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા. કોસ સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા. સંકલન ક્યાંથી? 0 થી 2π સુધી. કેમ કે લેમડા 0 અને એ કેવું થઈ જવાનું છે? અચળ. તો સંકલનમાં શું વધશે? કોસ સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા. પરંતુ હિન્ટ આપી 0 થી 2π કોસ સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા એટલે પાઈ વાપરવાનું. તો અહીંયા આન્સર આપણને શું આવી જશે? લેમડા 0 એ પાઈ. ઓકે, આ શું આવી ગયું? આન્સર. આ રીતે છે આપણે મેળવી શકીએ. ફરી એકવાર જુઓ, તમે શું કરો તો રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા હોવાથી સૂક્ષ્મ લંબાઈ લેમડા પર કેટલો વિદ્યુતભાર છે એ મેળવી લો. એટલે એના ઉપર મળ્યો ડીએલ લંબાઈ ઉપરનો વિદ્યુતભાર મળી ગયો. કેટલો મળ્યો? લેમડા ઇન્ટુ ડીએલ. પછી ક્યુ બરાબર સંકલન 0 થી 2π ડીક્યુ. હવે ડીક્યુની કિંમત મૂકી તો લેમડા ઇન્ટુ ડીએલ. ફરી પાછી લેમડાની કિંમત મૂકી તો લેમડા 0 કોસ સ્ક્વેર થીટા ડી થીટા. હવે આ થીટા અને ડીએલ બંને બદલાય છે તો ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. તેથી ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ખૂણો છે એ અને ત્રિજ્યા છે ડી થીટા. બેવની વેલ્યુ છે અહીંયા મૂકી દીધી અને આમાં હિન્ટ આપેલી હતી. હિન્ટનો બેઠો આપણે શું કરી દીધો? ઉપયોગ કરી દીધો. તો આ રીતે છે તમે મેળવી શકો છો. જોઈએ આગળ. જો આકૃતિમાં દર્શાવેલ એ લંબાઈની બાજુ ધરાવતા ચોરસ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર સિગ્મા 0 XY છે તો આ ચોરસ પર કુલ વિદ્યુતભાર કેટલો હશે? એટલે કે વિદ્યુતભાર આ રીતે છે પથરાયેલો છે. આ યામાક્સ પદ્ધતિ છે અને આમાં એક એ ત્રિજ્યાવાળું એક પૃષ્ઠ છે જેના પર વિદ્યુતભાર છે આ રીતે સતત રીતે પથરાયેલો છે. ઓકે, એની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કેટલી છે? તો કે સિગ્મા છે અને સિગ્મા બરાબર સિગ્મા 0 XY છે આપણને આપેલું છે. કેટલી બાજુવાળી? એ. એટલે આ બાજુ પણ એ છે, આ બાજુ પણ એ છે. આના પરનો વિદ્યુતભાર મેળવવો છે તો આમાં એક નાનકડું એવું પૃષ્ઠફળ હું વિચારું. કેટલું? તો કે ડીએ જેટલું. અને ડીએ બરાબર શું થશે? તો કે આ એક્સ અક્ષ ઉપર છે અને વાય અક્ષ ઉપર છે તો ડીએ બરાબર ડીએક્સ ઇન્ટુ ડીવાય થશે. સામાન્ય રીતે આપણે ક્ષેત્રફળ એ બરાબર શું લઈએ? લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે લંબાઈને હું એક્સ લઉં, પહોળાઈને વાય લઉં તો સૂક્ષ્મ ક્ષેત્રફળ લઉં છું તો સૂક્ષ્મ ડીએક્સ ઇન્ટુ સૂક્ષ્મ ડીવાય. આ ક્ષેત્રફળ થઈ ગયું. ઓકે, ફરી પાછું જે રીતે આપણે અહીંયા કર્યું કે લેમડા બરાબર ડીક્યુ અપોન ડીએલ તેથી ડીક્યુ બરાબર લેમડા ડીએલ. તેવી રીતે સૂક્ષ્મ વિદ્યુતભાર ડીક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ ડીએ. શું લેવું પડે? સિગ્મા ઇન્ટુ ડીએ. કેમ? જો લેમડા છે તો ડીએલ આવે, સિગ્મા છે તો ડીએ આવે સૂક્ષ્મ વિદ્યુતભાર માટે અને પૃષ્ઠ વિદ્યુતભારને બદલે કદ વિદ્યુતભાર ઘનતા હોત તો રો ઇન્ટુ ડીવી આવે. સમજાય છે? કેમ કે સિગ્મા બરાબર શું થશે? તો કે સિગ્મા બરાબર સૂક્ષ્મ એરિયા લઉં છું તો વિદ્યુતભાર પણ સૂક્ષ્મ થઈ ગયો. ડીક્યુને સૂત્રનો કરતા બનાવો સિગ્મા ઇન્ટુ ડીએ. સિગ્માની કિંમત આપણી પાસે છે તો ડીક્યુ બરાબર શું થઈ જશે? સિગ્મા 0 XY ઇન્ટુ ડીએ અને ડીએની કિંમત પણ છે આપણી પાસે શું છે? ડીએક્સ ઇન્ટુ ડીવાય. એટલે બેવની કિંમત મૂકી. સિગ્મા અને ડીએની આપણે શું મૂકી દીધી? કિંમત. આપણને તો એમ કીધું છે કે આ ચોરસ પરનો કુલ વિદ્યુતભાર શું મેળવવા કીધું? કુલ વિદ્યુતભાર. તો કુલ વિદ્યુતભાર કેટલો થઈ જશે? ક્યુ બરાબર
સંકલન ડીક્યુ. ચાલો ડીક્યુ બરાબર શું થઈ જશે તો કે સિગ્મા 0 XY ઇન્ટુ DX ઇન્ટુ DY. તો આને આ રીતે લખી શકીએ, જોજો ધ્યાન આપજો. સિગ્મા 0 ઇન્ટિગ્રેશન x ઇન્ટુ DX ઇન્ટિગ્રેશન y ઇન્ટુ DY આવું લખાય. આ વિધેય બાજુમાં વિકલન, તો વિધેયની એક ઘાત વધે. આ હતું ને x⁴n વાળું પદ, તો n+1 ટોટલ ઘાત. તો શું થશે સિગ્મા 0 એક્સની કેટલી ઘાત છે 1 1 વત્તા 1 x²/2. આ y ઇન્ટુ dy વાયની કેટલી ઘાત છે 1 તો y²/2. આની સંકલન ક્યાંથી લેવાનું તો 0 થી લઈ અને a બાદ સુધી. આમાં પણ 0 થી લઈ અને a સુધી. તો અહીંયા છેલ્લે સંકલનમાં 0 થી લઈ અને a છે હું મૂકી દઈશ. ઓકે, બેવમાં એક્સમાં અને વાયમાં 0 થી a. તો આનું સંકલન આવશે 0 થી a, આનું પણ આવશે 0 થી a. તો આમાં x² ને બદલે a મૂકી દો તો શું થઈ જશે સિગ્મા 0 a²/2. આનું પણ શું થઈ જશે y ને બદલે a મૂકો તો a²/2. a² ઇન્ટુ a² સિગ્મા 0 a⁴/4. આટલો છે એ કુલ વિદ્યુતભાર આવી ગયો. આ મળી ગયો આપણો આન્સર. આ પૃષ્ઠ પરનો કુલ વિદ્યુતભાર કેટલો હશે સિગ્મા 0 a⁴/4. કેમ તો યામાક્ષના ઉદ્ગમ બિંદુ પર હોય તો x અક્ષ પરની લંબાઈ કેટલી થશે 0 થી a. તો સંકલન 0 થી a. y અક્ષ પર પણ કેટલું થશે તો કે 0 થી a. તો 0 થી a y² ઇન્ટુ dy બેવનું સંકલન લઈ અને સાદરૂપ આપ્યું તો આપણને ફાઇનલ આન્સર કેટલો મળી ગયો સિગ્મા 0 a²/2 સિગ્મા a0 a²/2. તો સિગ્મા 0 a⁴/4 આ છે આપણો આન્સર. ઓકે, તો આજનો લેક્ચર છે અહીંયા સુધી જ રાખીએ. ખાસ આ જે વિદ્યુતભાર વિતરણવાળા પ્રશ્નો જે ત્રણેય એના પ્રકારો છે એ પણ તમારે જોઈ લેવા, એને યાદ રાખવાના છે અને આ બંને દાખલાઓ પણ વ્યવસ્થિત સમજીને લખવાના છે. ચાલો નોટ ડાઉન કરો.